સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાઓની દાદાગીરી અને બેફામ પ્રવૃત્તિઓ ચિંતાજનક સ્તરે વધી રહી છે. માફિયાઓ જાણે કાયદાનો ડર ન હોય તેવી રીતે સીધા જ સરકારી તંત્ર સાથે ઘર્ષણ કરવા સુધી પહોંચી ગયા છે. આવો જ એક ગંભીર બનાવ બન્યો થાનગઢના તરખિયા ગામે, જ્યાં ખનીજ માફિયાઓએ પ્રાંત અધિકારીની ટીમ પર હુમલો કરી ઝડપી લીધેલા વાહનોને છોડાવી દીધા. થાનગઢના તરખિયા ગામે પ્રાંત અધિકારીની ટીમ ખનીજ ચોરી સંદર્ભે ચેકિંગ માટે ગઈ. આ દરમિયાન ખનીજ માફિયાઓએ સરકારી ટીમ સાથે સીધું જ ઘર્ષણ કર્યું. માફિયાઓએ કર્મચારી સાથે ઝપાઝપી કરી, ત્યાં સુધી કે કાયદાનું પાલન કરાવવા આવેલી ટીમને ધમકાવી. ખનીજ વિભાગે ગેરકાયદેસર પ્રવૃત્તિ બદલ 6 વાહનો ઝડપ્યા, તે પણ આ બેફામ માફિયાઓ છોડાવી જવામાં સફળ રહ્યા. કર્મચારીઓ સાથે ઘર્ષણ ઝપાઝપી કર્યા બાદ માફિયાઓ 3 ડમ્પર સહિત જપ્ત કરેલા વાહનો બળજબરીપૂર્વક લઈને ફરાર થઈ ગયા. ખનીજ ચોરોની આ હિંમત દર્શાવે છે કે તેમને કાયદાનો કે સરકારી તંત્રનો લેશ માત્ર ડર નથી. આ ગંભીર ઘટનાની જાણ થતા પ્રાંત અધિકારી અને ખનીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક તરખિયા ગામે પહોંચ્યા. સુરેન્દ્રનગરમાં ખનીજ ચોરો જે રીતે બેફામ બની રહ્યા હોવાની આ ગંભીર ઘટનાની નોંધ લેતા તંત્ર દ્વારા તાત્કાલિક આ મામલે સઘન તપાસના આદેશો આપવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓ સાથે ઘર્ષણ અને ફરજમાં રૂકાવટ કરનારા માફિયાઓ સામે હવે કડક કાર્યવાહી થાય તે જરૂરી બની ગયું છે.